ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળ, ધોરણ 8 ગણિત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની વાત કરીએ, વર્ગ અને વર્ગમૂળ. તો કે પહેલો પોઈન્ટ છે સંખ્યાનો વર્ગ કોને કહેવાય. બરાબર. હવે આ પહેલો ટોપિક છે સંખ્યાનો વર્ગ. હવે સંખ્યાના વર્ગની વાત કરીએ એની વ્યાખ્યામાં શું લખેલું છે કે આપેલી સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહેવાય. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે આપેલી સંખ્યાને એની એ જ સંખ્યા વડે ગુણવાથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કઈ રીતે? તો કે એના ઉદાહરણ આપણને નીચે આપેલા છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, 1 ગુણ્યા 1 1 એટલે 1નો વર્ગ. એનો વંચાય કઈ રીતે? તો કે જો લખેલું જ છે 1નો કઈ રીતે વંચાય વિદ્યાર્થી મિત્રો? 1નો વર્ગ 1. પછી અહીંયા આપેલું છે 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ વંચાય, અને એને 2નો વર્ગ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? 4. પછી નીચે 3નો વર્ગ આપેલો છે, 4નો વર્ગ આપેલો છે. એ રીતે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ લખી શકાય. માનો કે અહીંયા આપણને 4 સુધી આપેલા છે, તમને કીધું છે કે 25નો વર્ગ કરો. બરાબર. તો આપણને 4નો તો 4 ગુણ્યા 4 એટલે 16 થાય, પણ 25 ગુણ્યા 25 શું આવડતા હોય તો 25 ગુણ્યા 25 કરવાના, કે જેથી કરીને આપણને એનો વર્ગ મળે વિદ્યાર્થી મિત્રો. હવે આગળ વાત કરીએ તો કે અહીં 1 4 9 16 ડોટ 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 આપેલું છે. એનો મતલબ થાય કે એવી અસંખ્ય સંખ્યાઓ એ અનુક્રમે 1 2 3 4ના વર્ગથી બનતી સંખ્યા છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, શું કીધું છે કે 1 4 9 16 એ અનુક્રમે 1 2 3 4ના વર્ગથી બનતી સંખ્યાઓ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એનો મતલબ કે 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. હવે આગળ જોઈએ તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. બરાબર વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે પૂર્ણ વર્ગ સંખ્યા, તો કે વ્યાખ્યામાં શું આપેલું છે? આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. શું કીધું છે? આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. પછી નીચે ઉદાહરણ આપેલા છે તો કે 5 ગુણ્યા 5 એટલે 5નો વર્ગ 25, 8 ગુણ્યા 8 8નો વર્ગ 64. એટલે અહીં 25 અને 64 પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. ફરીથી એક વખત સમજીએ કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય એટલે કે 25 કોનો વર્ગ છે? 5નો. બરાબર. 64 કોનો વર્ગ છે? 8નો. એટલે કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એટલે કે 25 અને 64 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે આગળ આપેલું છે કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. શું કીધું છે? દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા ન હોય. અને પછી કીધું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા કેવી છે? અનંત. પૂર્ણ વર્ગ સંખ્યા અનંત છે. પહેલાં શું કીધું? દરેક સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય. કઈ રીતે? તો કે પહેલી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે આપણી પાસે? 1. બીજી કઈ છે? 1નો વર્ગ 1, 2નો વર્ગ 4. બરાબર. 1 4 પછી ત્રીજી પૂર્ણ વર્ગ સંખ્યા છે 9 એટલે કે 3નો વર્ગ. બરાબર. તો 2 અને 3 પૂર્ણ વર્ગ નથી. 5 6 7 અને 8 એ પણ પૂર્ણ વર્ગ નથી. એટલે કહેવાય કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય, પરંતુ પૂર્ણ વર્ગ અનંત છે. એમાં શું કહેવા માંગે છે? તો કે પૂર્ણ વર્ગ જે સંખ્યા છે એ આપણે 1નો વર્ગ કરી શકીએ તો 1 થાય. એ રીતે 100નો વર્ગ પણ કરી શકાય.
1000નો વર્ગ કરી શકાય. સંખ્યાઓ અનંત છે તો આપણે જે પણ સંખ્યા લઈએ એનો વર્ગ કરી શકાય. હવે પછી જે છે વિદ્યાર્થી મિત્રો કે એ સ્વાધ્યાયની અંદર આવશે, 1 માર્ક્સ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે કે જે સંખ્યાના એકમનો અંક 1 અથવા 9, બરાબર વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, જે સંખ્યાના એકમનો અંક 1 અથવા 9 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક કેટલો હોય? 1. ખ્યાલ આવે છે? 1 અથવા 9 હોય તો એનો એકમનો અંક 1 મળે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે 11નો વર્ગ 121. કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 11નો વર્ગ 121. તો એકમના અંકમાં 1 છે તો 1 થશે. એ રીતે 9નો વર્ગ કેટલા થશે? 81. મતલબમાં જેના એકમના અંકમાં 1 અથવા 9 હોય, જો એનો વર્ગ કરવામાં આવે તો એકમના અંકમાં આપણને કેટલા મળશે? 1. હવે બીજી લાઈન તરફ આગળ વધીએ તો એમાં શું કીધું છે? પહેલાંમાં 1 અને 9 હતો તો અહીંયા છે 2 અને 8, અને એનો વર્ગ કરતાં કયો અંક મળશે? 4. શું લખેલું છે? જે સંખ્યાના એકમનો અંક 2 અથવા 8 હોય તે સંખ્યાનો વર્ગ કરતાં મળતી સંખ્યાના એકમનો અંક 4 થાય. કઈ રીતે? 12નો વર્ગ કેટલો થશે? 144. પછી 8 છે તો 8નો વર્ગ જોઈએ. 8નો વર્ગ 64. ટૂંકમાં જે સંખ્યાના એકમના અંકમાં 2 અથવા 8 હોય તો એના એકમના અંકમાં કેટલા આવશે? 4. એ જ રીતે 3 અથવા 7 હોય, કેટલા હોય? 3 અથવા 7 હોય તો એકમનો અંક કયો મળશે? 9. 4 અથવા 6 હોય તો એકમનો અંક કયો મળશે વિદ્યાર્થી મિત્રો? 6. એકમના અંકમાં 5 હોય તો એકમનો અંક કયો મળશે વિદ્યાર્થી મિત્રો? 5. બરાબર. ફરીથી 3 અને 7 હોય તો 9, 4 અથવા 6 હોય તો 6, 5 હોય તો 5 વિદ્યાર્થી મિત્રો. આપણે ફરીથી જોઈએ, 1 અથવા 9 હોય, 1 અથવા 9 હોય તો 1, 2 અથવા 8 હોય તો 4, 3 અથવા 7 હોય તો 9, 4 અથવા 6 હોય તો 6 અને 5 હોય તો 5. આ વિદ્યાર્થી મિત્રો નોટમાં ખાસ લખી અને તૈયાર કરવાનું. પછી છેલ્લી લાઈનમાં આપેલું છે કે વળી આ વર્ગ સંખ્યાના દશક અને એકમના અંકથી બનતી સંખ્યા 25 હોય. આ વર્ગ એટલે કે જે સંખ્યાના એકમના અંકમાં 5 હોય, બરાબર, તો એનો દશકનો અંક પણ ફિક્સ 2 જ આવે. જેમ કે આપણે જોઈએ 15નો વર્ગ તો કે 225, 25નો વર્ગ તો કે 625. જો બંનેની અંદર એકમ અને દશકનો અંક 2 અને 5 જ આવે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એટલે કે જે સંખ્યાના એકમનો અંક 5 હશે એને દશકનો અંક 2 જ મળશે અને એકમનો અંક 5 મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ થિયરી લખી વાંચી તૈયાર કરવી. વર્ગ કઈ રીતે કરવો, પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય એ પણ ધ્યાનથી સાંભળવું. છતાં પણ જો કોઈ પ્રશ્નો હોય અને ખ્યાલ ન આવે તો નીચે કમેન્ટ બોક્સમાં લખી અને તમે મોકલી શકો છો. થેન્ક યુ.